जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिનો જય હો જય માં ગુજરાત એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. આજનો વિડીયો છે ઈર્ષા કરવી એ આપણો એક રાષ્ટ્રીય રોગ થઈ ગયો છે. હકીકતમાં આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ખાલી ખેતી પ્રધાન દેશ એવું નથી, ઉદ્યોગ પ્રધાન તો નથી, કેમ કે બધા મજૂરીઓ વર્ગ છે અને ખેતી કરાય છે. હવે એક ખેતીની વાત કરીએ આપણે તો ખાલી ખેતી પ્રધાન પણ નથી, એની સાથે સાથે શ્રદ્ધા પ્રધાન દેશ છે, ભક્તિ પ્રધાન દેશ છે, ધર્મ પ્રધાન દેશ છે. અને આની અંદર બેન દીકરીઓ, ભાઈઓ, પરિવાર, આ જ ધર્મ જેવું બોલો ને, ભક્તિ પ્રધાન, શ્રદ્ધા પ્રધાન, આની અંદર બી અંધશ્રદ્ધા બી સમાયેલી છે. અને એના માટે દુનિયાનો કોઈ વ્યક્તિ આને રોકી શકતો નથી. આપણા દેશની અંદર બધા વાર તહેવાર આવે છે. બધા વાર તહેવાર માટે એના અનુરૂપ બધા સમાજના જેને લાગુ પડતા હોય બધા તહેવારોનો ઉપવાસ કરે, વ્રત કરે. જો કે આપણે ના કહેવું જોઈએ, પણ વડે જળ ચડા જાય કે પેલા દોરા જેમના આયુષ્ય વધારવા માટે કંઈક દોરા ફેરવી બાંધતા હોય ત્યાં પણ બહેનો ઈર્ષાની વાતો કરતી હોય. એટલે ઈર્ષા રહી નહીં, આપણા રાષ્ટ્રીયનો એક રોગ બની ગયો, એને કાઢવાની જરૂર છે. મોટામાં મોટું પુણ્ય આપણે કોઈને નડવું નહીં, મોટું પુણ્ય. અને જો સામાન્ય વ્યક્તિ કરતો હોય અને ખોટું કામ કરતો હોય તેને છોડવો નહીં. એમાં ધર્મના કામમાં રૂકાવટ કરે ને એને કોઈને ના છોડવો, ગમે તે હોય. ધર્મનું કામ ચાલતું હોય એમાં મદદરૂપ થવું, ના મદદરૂપ થાય તો એ અડચણ ઊભો હોય એને છોડવો નહીં. કારણ કે આપણો દેશ જ એમાં ટકી રહ્યો છે. અને કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ તો એટલી બધી ભીડ જેની કોઈ હદ નહીં. તો એનો અર્થ એ થયો કે આપણી રાષ્ટ્રની પ્રજા છે એક ભક્તિ પ્રધાન દેશ છે, શક્તિ પ્રધાન દેશ છે, શ્રદ્ધા પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશ છે, ધર્મ પ્રધાન દેશ છે. આ જે પ્રધાન હું બોલું ચારે ચાર, ખેતી પ્રધાન, ધર્મ પ્રધાન, ભક્તિ પ્રધાન અને શ્રદ્ધા પ્રધાન, આ ચારે ચાર જે પ્રધાન બોલ્યો એ ચારે ચાર દુઃખી જ છે દેશમાં. એમને કોઈ જાતનો કોઈ સપોર્ટ કોઈનો નહીં મળતો. કોઈ જગ્યાએ જાઓ તમે, કોઈનો સપોર્ટ નહીં મળે. ખેતી પ્રધાન દેશમાં બી ખેડૂતોને એ પ્રોબ્લેમ છે, હાલ એવા જ છે. ઘરમાંથી કાઢી મારે એને. શ્રદ્ધાનો વિષય રહ્યો કોઈ પણ શ્રદ્ધાનો, એમાં બી એમનું કોઈ કામ થતું નહીં. કેમ કે એમને સગવડતા મળતી નથી એવી. ધર્મ પ્રધાન તો જે ધર્મ માનતો જે કાર્ય કરવાનો હોય ત્યાં જો તો અહીંયા કોઈ સુવિધા નથી. મોટા મંદિરો પાડી દીધા. જે મંદિરો શ્રદ્ધાથી જતા હોય દર્શન કરવા, ત્યાં જ્યાંના બી કરતા હોય ત્યાંના મંદિરો તોડી નાખે. ઘણા દેશમાં આપણે એક મકાન નહીં તોડતા, એની સાઈડમાં એની ઉપર કે એવી રીતનો રોડ બનાવે કે મકાન એમ જ હોય. પણ આપણી સરકારને આવડતું જ નથી. રોડ જ બનાવો, તોડે રાખો સાપરા. પણ એવા પુલ બનાવે કે બધા નીચે સાપરા રહે એના ઉપર પુલ બની જાય. આપણે સરકારની જોડે ક્યાં કમી છે પૈસાની? ઘણી સરકારમાં લોન મળે જ છે. વિદેશોમાંથી લાવો ભંડોળ, લોન લાવો, બનાવવા માંડો. એટલે ખેતી પ્રધાન દેશ, ખેડૂતોને મદદ કરો. નાનો હોય મેળો મોટો હોય, એના પાકમાં નુકસાન થયું હોય એને વળતર આપો. એ જે ભક્તિ પ્રધાન દેશ, જે કોઈ ભક્તિ કરતા હોય એને મદદ કરો. ધર્મને માનતું હોય એને મદદ કરો. સરકારે એની કમિટીઓ બનાવો અને તપાસ કરાવો કે કઈ કઈ જગ્યાએ ધર્મને નુકસાન થાય, કઈ કઈ જગ્યાએ ભક્તિ કરવાનું નુકસાન થાય. નાના મોટા ભજન મંડળ બનાવડાવો સરકાર થ્રુ.
જો ધર્મના નામ ઉપર તમે વોટ લો છો તો ધર્મનું કામ કરો. સારું જ છે, ધર્મના નામથી વોટ મળતા હોય તો અમે તો રાજી છીએ, પણ કામ થવું જોઈએ ધર્મનું એ કરો. દરેક ગામમાં રામજી મંદિર છે, એના સુધારા કરાવો, ત્યાં ભક્તિ મંડળ કરાવો. મોરલા મોરલા એક બે બહેનો એક બે ભાઈઓ ભેગા કરીને આખું મંડળ બનાવો, એના બધા સાધનો લઈ આપો અને રામજી મંદિરનો સુધારો કરો. દરેક રામજી મંદિરનો સુધારો કરો. ગામે ગામે રામજી મંદિર, ખાલી અયોધ્યા જ નથી, બધા ગામમાં રામજી મંદિર છે. ખાલી અયોધ્યા જ રામજી મંદિર એવું નહીં સમજવાનું, એનો સુધારો કરો. પછી ગામે ગામે ગામની એક માતા હોય, શક્તિપીઠ કહીએ આપણે અંબામાં, એના મંદિરમાં સુધારા કરાવો, એની કમિટી બનાવો. પૈસા ખાલી રોડ પુલ બનાવવામાં વાપરો, પુલ તોડાવો, ફરીથી પુલ બનાવવાનું એ ખોટું પડે. ધાર્મિકમાં પણ વાપરો અને મંદિરો બનાવડો વ્યવસ્થિત. એવું કામ કરો તો ધર્મના માનતા લોકોને મજા આવશે. ધર્મનું કામ કરો, મજા આવશે. આ કામ કરો પહેલાં, બીજા બધા કામ છોડો. ઘણા ગામમાં જો રામજી મંદિર છે પણ કોઈ ઠેકાણા નથી કોઈ જાતના, એના પૂજારીને આજે ખાવા નહીં મળતું. બધી વ્યવસ્થા કરો, મંદિરની વ્યવસ્થા કરો, ધર્મની વ્યવસ્થા કરો, ભક્તિની વ્યવસ્થા કરો. દેશ વિદેશમાં જે કંઈ યાત્રા જાય એમને રક્ષા કરો એમની. એવું નહીં જાતિના નામે ફાયરિંગ કરીને મારી નખાવો. આતંકવાદીને કોઈ જાતિ ના હોય, ગમે તેને મારી શકે, પણ જે હોય ષડયંત્ર તો કુદરત જાણે અને કરનાર જાણે. પણ આની વ્યવસ્થા કરો. જેટલું બને એટલું તાત્કાલિક ધ્યાન આપો. અને બધાય નાની મોટી પબ્લિકને અમે વિનંતી કરીએ છીએ કે ઈર્ષા નામે જવા દો. ગરીબ માણસ એને મદદ કરો. પડોશીમાં એને જો ઉપર આવવા માંગતો હોય એના હાથ પગ ઉપર લાવો કે બોલ ભાઈ શું છે. 5 જણ 10 જણ ભેગા થઈને એને મદદ કરો. નોકરી મેળવવા માંગતો નોકરી ન મળતી તેને મદદ કરો કે મારી ઓફિસમાં કે કંપનીમાં આ જગ્યા છે, એની લાયકાત પ્રમાણે એને મદદ કરો. નકરું સરકારની જવાબદારી એવું નથી, આપણી પણ જવાબદારી બને. એટલે દરેક જગ્યાએ એક ઈર્ષા કાઢો. ગમે તેવો ઈર્ષા નહીં રાખવાની કોઈના પર, અને એને તપાસ કરો શું પ્રોબ્લેમ છે, એને મદદ કરો. ખાલી એવું જરૂર નહીં પૈસા જ આપવા. તમે એને નોકરી મેળવવા લાયક હોય એની પ્રમાણે નોકરી અપાવો કોઈ પણ કંપનીમાં, તો એને રોજીરોટી ચાલશે. એટલે આવું કામ કરો તો દેશમાં વિકાસ, કે દેશમાં લોકોને બધી રીતે મદદ થશે. કોઈ નોકરી ના મળશે, નોકરી અપાવવાનું કરો. ભાઈ મારી કંપનીમાં, અથવા તમારા મિત્રને કહો કે ભાઈ મારે ત્યાં છોકરો આ રીતનો ભણેલો, એને નોકરી ક્યાંય મળતી નથી, તમે મદદ કરો. એ રીતે કંઈ કોઈ જે કંઈ હોય, ડ્રાઈવરમાં હોય, હેલ્પરમાં હોય, ટર્નર હોય, ફિટર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, કોઈ પણ ઇલેક્ટ્રિશિયન હોય, કે ગમે તેવા અનુભવ હોય પ્રમાણે એને મુકાવડાવો. તો એમાં તમારી માનવતા દેખાશે, તમારો ધર્મ દેખાશે, તમારી ભક્તિ પણ અહીંયા કામ આવશે. ખાલી ભક્તિ માળા કરવી એ ભક્તિ નથી. આપણે એક સેવાકીય પ્રવૃત્તિ કરવી એ પણ ભક્તિ જ છે. તો આજનો વિડીયો મારો એ છે કે ઈર્ષા બંધ કરો. કોઈને પણ ઈર્ષા ના કરશો, અને ભક્તિ કરો. એ ભક્તિ ભગવાનની બી ખરી, ધર્મ ભગવાનનો બી ખરો. માળા મંત્ર ખરા, મંત્ર ખરા, પણ સાથે સાથે કોઈ આવા માણસોનું કામ કરશો તો એમાં તમને પુણ્ય મળશે. મંદિરમાં જઈને તમે ઢગલાબંધ રૂપિયા આપી તમને કોઈ મતલબ નથી. તમે બહાર ગરીબ માણસોને મદદ કરો, પશુ પક્ષી પ્રાણીને ઘાસચારો દાણા નાખો. અને ગરીબ માણસ તો કોઈ ભણેલો ગણેલો હોય, 2 દીકરીને કામ ના મળે એને કામો પાવો કોન્ટ્રાક્ટ દ્વારા. આવું કામ કરો તો એકબીજાના ઘર ચાલશે, એકબીજાને યાદ કરશે અને મદદરૂપ થશે. કોઈ પણ ના કહો પછી તમે વોટ માંગશો તો તમને મળશે. ખાલી રૂપિયા ખર્ચવાથી વોટ મળે બરાબર છે, પણ એ બહુ ના ચાલે. માણસ તો દુઃખી જ રહેવાનું, એનો કોઈ મતલબ નથી. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.